નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય પોથીમાં યુનિટ 2 જે આપણે ગયા વિડીયોમાં એ ચેપ્ટર સમજ્યા હતા, આજે આપણે તો કે યુનિટ 2 અ શીપ કેન વોક, તો તેના વિશે આજે આપણે સ્વાધ્યાય પોથીમાં લખીશું. ઓકે, તેમાં પહેલું, read the following paragraphs from the lesson. કે અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ પરથી તમારે પ્રશ્નોના જવાબ છે એ અહીંયા લખવાનો છે. આ પેરેગ્રાફ તમારી ટેક્સ્ટ બુકનો છે. ઓકે, અહીંયા આપ્યું છે લાયન, પછી રોરિંગ, હુ આર યુ, તમે કોણ છો. પછી કેમલ કહે છે કે હું છે એ રણનું જહાજ છું, કે તમે કોણ છો. તો સિંહ કહે છે કે તમે મને નથી જાણતા, કે હું આ જંગલનો રાજા છું, કે પછી સિંહ પૂછે છે આર યુ, ઓહ આઈ સી, કે તમે છે કે હવે તમને જોયા, કે ઓકે. હવે અહીંયા તેના પ્રશ્નોના જવાબ છે એ અહીંયા આપ્યા છે. વોટ ઇઝ ધ કેમલ, કે ઊંટ છે એ શું છે, કે તો શું છે, તો અહીંયા આપેલું છે આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, પણ આપણે આઈ એમ નથી લખવાનું, આપણે શું લખવાનું છે, ધ કેમલ. તો લખવાનું ધ કેમલ ઇઝ ધ શીપ of the desert. ઓકે, ત્યાર પછી બીજું, વોટ ઇઝ ધ લાયન, કે સિંહ શું છે. તો જો અહીંયા આપેલું છે આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. હવે તો અહીંયા આઈ એમ લખવાનું નથી, એને બદલે શું લખી દેવાનું, The lion is, પછી અહીંયાથી લખવાનું ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. ઓકે, ત્યાર પછી હવે અહીંયા નીચે અરેન્જ ધ ક્વેશ્ચન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ A, B, C or D ઇન બોક્સ. હવે અહીંયા તમને બોક્સ આપેલા છે, એ બોક્સમાં તમારે સાચો વિકલ્પનો ક્રમ છે એ તમારે અહીંયા લખવાનો છે, અને અહીંયાથી જે ખાલી જગ્યા આપેલી છે એ ખાલી જગ્યામાં તમારે જવાબ છે એ લખવાના છે. હવે ધ લાયન બ્લેન્ક, અહીંયા બોક્સમાં તમારે જવાબ લખવાનો છે. તો શું આવશે, લાયન શું કરતો હતો, રોર્સ, ROARS, રોર્સ. અહીંયા આવશે બી. ત્યાર પછી બીજું, ધ કેમલ ઇઝ ધ, હવે ઊંટ કોણ છે, તો કોણ હતું એ, તો કે શીપ ઓફ ધ ડેઝર્ટ. તો લખવાનું અહીંયા બી, શીપ ઓફ ધ ડેઝર્ટ, DESERT. ઓકે, ત્યાર પછી ત્રીજું, ધ લાયન ઇઝ ધ, હવે સિંહ શું છે, તો શું છે, તો કે કિંગ ઓફ ધ ફોરેસ્ટ. તો અહીંયા લખવાનું સી. ધ તો આપેલું છે, કિંગ ઓફ ધ ફોરેસ્ટ એટલે કે જંગલનો રાજા છે. ઓકે, હવે ત્યાર પછી અહીંયા બીજામાં તો કે સિંહ છે એ પોતાને તો કે રણનું વાહન કહે છે, એવું કહે છે કે તું વાહન કઈ રીતે હોઈ શકે, તું એક તો પ્રાણી છે, કે ત્યાર પછી ઊંટ કહે છે કે મારા પગ જોઈ કે તે જાડા અને ગાદીવાળા છે, સૂર્યની ગરમી તેને દઝાડતી નથી. ત્યાર પછી લાયન કહે છે
કે મારા પગ પણ ગાદીવાળા છે, તેમાં કાંટા છે એ ખૂંચતા નથી અને હું કલાકના 80 કિલોમીટરની ઝડપે છે એ દોડી શકું છું. ત્યાર પછી ઊંટ કહે છે કે તું જંગલમાં કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે, પણ તું ગરમ રેતી ઉપર 1 કિલોમીટર પણ દોડી શકે ખરો એ કે? તો સિંહ કહે છે કદાચ નહીં, પણ ઓકે, મે બી નોટ બટ. હવે અહીંયા તો કે એના પ્રશ્નો છે એ જોઈએ. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. વાય કાન્ટ ધ હોટ સન બર્ન ધ કેમલ્સ ફીટ? હવે તો શું આવશે કે શા માટે સૂર્યના ગરમ તાપમાં ઊંટના પગ છે એ દાઝતા નથી? તો શું કામ દાઝી શકતા નથી? તો કે ધ હોટ, પછી સન કાન્ટ BURN બર્ન, ત્યાં સુધી તમારે લખી નાખવાનું. ધ કેમલ્સ ફીટ. હવે વાય છે એટલે શું આવશે? રીઝન બતાવવું પડશે. BECAUSE, બીકોઝ ધે, જો અહીંયા આપેલું છે ધે આર થીક એન્ડ પેડેડ. ધે આર થીક એન્ડ પેડેડ. ઓકે, ત્યાર પછી અહીંયા બીજો જોઈશું. આર ધ લાયન્સ ફીટ પેડેડ? કે સિંહના પગને ગાદી છે કે? તો શું આવશે? હવે અહીંયા જોઈએ અહીંયા લાયન માય ફીટ આર પેડેડ ટુ, તો છે ને, તો શું આવશે? યસ ધ લાયન્સ ફીટ આર પેડેડ. ત્યાર પછી અહીંયા જોઈએ ત્રીજું. વાય કાન્ટ થોર્ન્સ પ્રિક ધ લાયન્સ ફીટ? તો શું આવશે કે શા માટે સિંહના પગમાં કાંટા છે, પ્રિક એટલે કે ખૂંચતા નથી? તો શું કામ નથી ખૂંચતા? તો લખવાનું પહેલાં તો કે THORNS થોર્ન્સ કાન્ટ પ્રિક ધ લાયન્સ ફીટ. ઓકે, હવે બીકોઝ શું કામ? તો કે ધે આર પેડેડ, PADDED, પેડેડ, કારણ તે જ કેવા છે? ગાદીવાળા છે. હાઉ ફાસ્ટ કેન ધ લાયન રન? કે સિંહ છે એ કેટલી ઝડપે દોડી શકે છે? તો જો અહીંયા આપેલું છે 80 કિલોમીટર્સ, ઓકે, એન આવર. તો લખવાનું ધ લાયન કેન રન 80 kilometers per hour. HOUR. ઓકે, ત્યાર પછી અહીંયા અરેન્જ ધ ક્વેશ્ચન્સ સિલેક્ટિંગ ધ
કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ A, B, C or D. હવે અહીંયા તમને ખાલી જગ્યા આપેલી છે અને સાથે વિકલ્પ પણ આપેલા છે. એ તમારે અહીંયા જે બોક્સ આપેલું છે એમાં તમારે લખવાનો છે ક્રમ. ઓકે, અને સાથે સાથે ખાલી જગ્યામાં પણ જવાબ લખવાના છે. હવે આ તમારે હોમવર્કમાં કરવાનું છે. હવે પછીના જે પેરેગ્રાફ છે એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. ઓકે, ત્યાર પછી અહીંયા હવે બીજી એક્ટિવિટી જોઈશું. તેમાં રાઇટ યસ ઓર નો. હવે અહીંયા હા અથવા તો કે નામાં તમારે જવાબ લખવાનો છે, પણ ગુજરાતીમાં હા અને ના લખવાનું નથી. જો વાક્ય સાચું હોય તો તમારે યસ લખવાનું, અને વાક્ય ખોટું હોય તો તમારે શું લખવાનું છે? નો લખવાનું છે. એટલે યસ અને નોમાં જ આન્સર લખવાનો છે. કોઈએ ખરું કે ખોટું કરવાનું નથી. ઓકે, એ બાબત યાદ રાખજો. હવે પહેલું, કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક. કે ઊંટ છે એ તેના પેટમાં છે એ ખોરાકનો સંગ્રહ કરી શકે છે? શું આવશે? હવે પેટમાં સંગ્રહ કરે છે તો શું આવશે? નો. એ શેમાં સંગ્રહ કરે છે? હમ્પમાં કરે છે. ઓકે, ત્યાર પછી બીજું, ડઝ ધ કેમલ હેવ પેડિડ ફીટ. હવે કેમલને છે પગ છે એ ગાદીવાળા છે તો શું આવશે? યસ છે ને, ગાદીવાળા. લાયનને પણ છે અને કેમલને પણ છે. ત્યાર પછી ત્રીજું, કેન ધ લાયન રન ઇન ધ ડેઝર્ટ. કે સિંહ છે એ રનમાં દોડી શકે છે? તો સિંહ છે એ ડેઝર્ટમાં ના દોડી શકે. એ શેમાં દોડી શકે? ફોરેસ્ટમાં, જંગલમાં દોડી શકે. તો શું આવશે? અહીંયા નો આવશે. આવી રીતે તમારે અહીંયા 4 થી 8 છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે, ત્યાર પછી જોઈએ અહીંયા નીચે ત્રીજું, આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન 1 or 2 words. હવે કે પ્રશ્નોના જવાબ 1 અથવા તો કે 2 શબ્દોમાં લખો. એમાં પહેલું, હુ કેન ઇટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ. કે એક સમયે કોણ પુષ્કળ ખાઈ શકે છે? તો કોણ ખાઈ શકે? તો કે કેમલ. ઓકે, બીજું, વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ. હવે કેમલના ઊંટના પગને શું ઈજા પહોંચાડી શકતું નથી? તો શું ઈજા નથી પહોંચાડી? કોણ નથી પહોંચાડી શકતું? બીજું, વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ. હવે કે ઊંટના પગને કોણ ઈજા પહોંચાડી શકતું નથી? તો શું આવશે? હોટ સન. ત્યાર પછી ત્રીજું, હુ કેન રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ. કે રણમાં કોણ ઝડપથી દોડી શકે છે? તો કોણ આવશે? કેમલ. ચોથું, હુ કેન રન ફાસ્ટ ઇન અ ફોરેસ્ટ. જંગલમાં કોણ ઝડપથી દોડી શકે છે? તો કે લાયન. ઓકે, બાકીના છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. ત્રીજું, હુ કેન રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ. કે રણમાં કોણ ઝડપથી દોડી શકે છે? તો શું આવશે? કેમલ. ચોથું, હુ કેન રન ફાસ્ટ ઇન અ ફોરેસ્ટ. જંગલમાં કોણ ઝડપથી દોડી શકે છે? તો કોણ દોડી શકે છે? તો કે લાયન. ઓકે, હવે બાકીના છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. ચોથું, fill in the blanks using the correct words from the brackets. હવે અહીંયા
તમને ખાલી જગ્યા આપેલી છે અને અહીંયા નીચે બ્રેકેટ્સ આપેલા છે, તેમાંથી જે જવાબ સાચો છે એ તેની નીચે તમારે અંડરલાઈન કરવાની છે અને અહીંયા એ જવાબ લખવાનો છે. એમાં પહેલું જોઈએ, બ્લેન્ક કેન રન ફાસ્ટર ધેન મેન, તો એન એલિફન્ટ, અને બીજું આપેલું છે અ હિપોપોટામસ, તો શું આવશે? અ હિપોપોટામસ. ઓકે. બીજું, અ બ્લેન્ક કેન ફાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. હવે ઊંટ કરતાં વધારે સમય પાણી વગર કોણ રહી શકે છે? તો રેટ અને લાયન, તો શું આવશે? અ રેટ. ઓકે. હવે ત્રીજું, ધ બ્લેન્ક ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ, તો સાઇબેરિયન ટાઈગર કે સાઇબેરિયન ક્રેન, તો શું આવશે? સાઇબેરિયન ટાઈગર. ધ SIBERIANTIGER. ઓકે. હવે પછીના છે એ તમારે હોમવર્કમાં લખવાના છે. ત્યાર પછી અહીંયા ફ્રોમ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર્સ વિથ યસ એન્ડ નો. હવે અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે, કિંજલ કેન રીડ સંસ્કૃત, કે કિંજલ છે એ સંસ્કૃત વાંચી શકે છે. હવે તમારે યસ અને નોમાં જવાબ આપવાના છે. તેની પહેલાં તમારે ક્વેશ્ચન બનાવવાનું છે, એટલે કે પ્રશ્ન બનાવવાનો છે. હવે તો અહીંયા જુઓ, કિંજલ કેન રીડ સંસ્કૃત, તો અહીંયા તમારે છે અહીંયા જે કેન આપેલું છે એ કર્તાના સ્થાને લખવાનું છે, અને અહીંયા જે કર્તા આપેલું છે એ તમારે અહીંયા કેનના સ્થાને લખવાનું છે, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે. બીજું કે જો જવાબ અહીંયા બધા જ હકારમાં આપેલા છે, તો તમારે હકાર અને નકાર બંનેમાં લખવાના છે. હવે પહેલું, રાગિણી કેન સિંગ અ સોંગ, કે રાગિણી છે એ ગીત ગાઈ શકે છે. હવે પહેલાં તો આપણે શું બનાવવાનું છે? પ્રશ્નાર્થ બનાવવાનું છે કે રાગિણી સિંગ અ સોંગ, છેલ્લે શું મૂકી દેવાનું? પ્રશ્નાર્થ. હવે પછી શું કરવાનું છે? હકારમાં બનાવવાનું છે અને નકારમાં બનાવવાનું છે. તો આવશે યસ. હકાર લખો એટલે શું આવશે? પહેલાં યસ. યસ લખ્યા પછી તમારે કોમા લખવાનું છે, યસ. હવે રાગિણી કોણ છે? છોકરી છે, તો શું આવશે? સી કેન સિંગ અ સોંગ. ઓકે, આ રીતે લખવાનું. હવે નકાર બનાવો ત્યારે શું લખવાનું? નો લખવાનું. નો લખ્યા પછી કોમા. હવે અહીંયા રાગિણી છોકરી છે તો શી, ત્યાર પછી કેન. હવે પણ અહીંયા નકાર છે તો શું આવશે? કે નોટ આવશે. ઓકે, શી કેન નોટ સિંગ અ સોંગ. આ રીતે લખવાનું થશે. ત્યાર પછી બીજું, ધ સ્ટુડન્ટ્સ કેન ગો હોમ, કે વિદ્યાર્થીઓ છે એ ઘરે જઈ શકે છે. હવે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બનાવો ત્યારે કેન છે સહાયકારક ક્રિયાપદ, એ તમારે પહેલાં લખવાનું થશે, કેન. હવે ધ સ્ટુડન્ટ્સ, ધ STUDENTS, ધ સ્ટુડન્ટ્સ ગો હોમ.
ઓકે, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે હકારમાં બનાવો તો યસ. હવે જો ધ સ્ટુડન્ટ્સ એટલે શું થયું? બહુવચન થયું. તો શું આવશે? ધે. ધે લખ્યા પછી કેન સહાયકારક ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ. યસ ધે કેન, પછી અહીંયાથી લખી દેવાનું ગો હો. હવે નોથી બનાવો તો નો ધે કેન નોટ ગો હોમ. ઓકે, આ રીતે તમારે લખવાનું છે. હવે એ રીતે તમારે બાકીના અહીંયા જે આપ્યા છે એની પ્રેક્ટિસ છે એ તમારે ઘરે કરવાની છે. તમને PDF મળી જાય પણ એની પહેલાં તમારે જાતે પ્રેક્ટિસ કરવાની અને પછી તમારે જે PDF મોકલું તેમાં તમારે ચેક કરી લેવાનું કે કેટલું સાચું છે કે ખોટું છે. આ પ્રેક્ટિસ માટે છે, કોઈએ કોપી કરવાની નથી. પહેલાં પ્રેક્ટિસ કરજો, પછી તમે સાચા જવાબ સાથે જોઈ લેજો કે કયું સાચું છે અને ખોટું છે. જો ખોટું હોય તો સુધારી નાખશો તો જ આવડશે, અને કોપી મારશો તો એક વસ્તુ આવડવાની નથી. હવે અહીંયા જોઈએ, fill in the blanks with the correct words from the brackets. હવે અહીંયા તમને ખાલી જગ્યા આપેલી છે, એ ખાલી જગ્યાનો જવાબ છે અહીંયા બ્રેકેટ્સમાં આપેલો છે. એમાંથી જે જવાબ સાચો છે તેની નીચે અંડરલાઇન કરી અને એ જવાબ તમારે અહીં લખવાનો છે. ઓકે, હવે પહેલું, આઈ ગોટ બ્લેન્ક પેન્સિલ. હવે જુઓ અહીંયા 8 આપેલું છે અને અહીંયા 8 આપેલું છે. ઓકે, હવે તો આ ATE 8 એટલે ખાવું થાય. EIGHT તો પેન્સિલ છે એ તો ખાઈએ નહીં. તો શું આવશે? આઈ ગોટ. ગોટ એટલે કે મેળવી, કે તેને 8 પેન્સિલો મળી. તો EIGHT. ઓકે, ત્યાર પછી બીજું, રવિ ઇઝ ઇલ. રવિ બીમાર છે. હી ઇઝ બ્લેન્ક. WEAK વીક અને EK વીક એટલે અઠવાડિયું. હવે બંનેનું અર્થ ઉચ્ચાર છે એ કેવો થાય છે? સરખો થાય છે. કે વીક વીક, પણ આ વીક એટલે અઠવાડિયું થશે તો શું આવશે? WEAK વીક. ઓકે, તે બીમાર છે તે કેવો છે? વીક એટલે કે થોડો વીકનેસ આવી ગઈ છે, નબળો છે. ઓકે, ત્યાર પછી અહીંયા વી લાઇક બ્લેન્ક ન્યૂ હાઉસ. હવે જો અહીંયા આવર અને આવર, તો અહીંયા આવશે આવર, OUR. કે અમને અમારું નવું ઘર ગમે છે. ઓકે, એવી જ રીતે અહીંયા છે, બાકીના છે એ તમારે જાતે લખવાના છે. ઓકે, ત્યાર પછી 7મું, નેમ ધ હેલ્પર્સ યુઝિંગ ધ ક્લોઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કે અહીંયા તમને કૌંસમાં આપેલા જે આપણા મદદગારોના નામ છે એ તમારે અહીંયા લખવાના છે. હવે પહેલું, આઈ કેન બિલ્ડ વોલ્સ. તો શું આવશે? વોલ્સ એટલે કે દિવાલો, બિલ્ડ એટલે કે બાંધો. હું દિવાલો છે એ બાંધી શકું છું. તો કોણ બાંધી શકે? તો શું આવશે? મેસન, MASON. આ છે આપણે 4થા ધોરણથી શીખતા આવ્યા છીએ. ત્યાર પછી બીજું, આઈ કેન કટ હેર. હું વાળ છે એ કાપી શકું છું. તો કોણ કાપી શકે વાળ? તો કે બાર્બર. ત્રીજું, આઈ કેન ગ્રો ક્રોપ્સ. કે હું પાક છે એ ઉગાડી શકું છું. તો કોણ? તો કે ફાર્મર. ઓકે, આવી રીતે બાકીના છે એ તમારે હોમવર્કમાં લખવાના છે. હવે અહીંયા એસે આપેલા છે, એટલે કે રાઇટ અબાઉટ 5-7 સેન્ટેન્સ ઓન ધ ફોલોવિંગ ટોપિક્સ. હવે અહીંયા તમને ટોપિક આપેલા છે, એના
વિશે તમારે 5 થી 7 વાક્યો છે એ લખવાના છે. એવી જ રીતે ધ કેમલ, ધ લાયન. ઓકે, ત્યાર પછી હવે જોઈએ આગળ. રાઇટ 2 સેન્ટેન્સ અબાઉટ ધ ફોલોવિંગ. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. અ કોમ્બ. કોમ્બ એટલે કે કાંસકો. આઈ કેન કોમ્બ માય હેર વિથ ઇટ. કે હું કાંસકા વડે એટલે તો કે તેના વડે હું છે એ વાળ છે મારા વાળ ઓળી શકું છું. એટલે હકાર થયું. હવે પછી એનું નકાર વાક્ય બનાવવાનું છે. કઈ રીતે બનશે? આઈ કેન નોટ વોશ માય હેર વિથ ઇટ. કે હું તેના વડે કે મારા વાળ છે એ ધોઈ શકતી નથી. ઓકે, એવી જ રીતે અહીંયા તમારે અ ગ્લાસ આપેલું છે એટલે કે પ્યાલો, તેના વિશે બનાવવાનું છે. તો હવે કઈ રીતે બનાવશો? આઈ કેન ડ્રિંક વોટર ઇન ઇટ. ઓકે, હું તેમાં પાણી પી શકું છું. પછી લખવાનું આઈ કેન નોટ eat food in it. હું તેમાં ખોરાક ખાઈ શકતો નથી. ઓકે, આ રીતે વાક્યો બનશે. ત્યાર પછી અહીંયા અ થ્રેડ આપ્યું છે, તેના વિશે પણ તમારી જાતે હોમવર્કમાં લખવાનું છે. 3, 4 અને 5 આપેલા છે, તેના વિશે તમારે લખવાનું છે. અહીંયા આપણું ચેપ્ટર 2 છે એ પૂર્ણ થાય છે. ઓકે.